સારી ઊંઘ માટે સૂતા પહેલા કરો આ 5 કામ, ક્યારેય જરૂર નહીં પડે દવા લેવાની। આજકાલ ઊંઘની સમસ્યા ઘણા લોકોમાં વધી ગઈ છે, પરંતુ શું તમે જાણો છો, અમુક ટિપ્સથી તમે સારી ઊંઘ મેળવી શકો છો। ચાલો જાણીએ આ ટિપ્સ। ખરાબ જીવનશૈલી અને યોગ્ય સમયે ખાવા પીવાને કારણે આપણને સારી ઊંઘ આવતી નથી। આ કારણે આપણે બીજા દિવસે થાકેલા લાગીએ છીએ। આ સિવાય આપણને પણ આપણું કામ કરવાનું મન થતું નથી। ક્યારેક વધારે પડતા તણાવને કારણે ઊંઘ શક્ય નથી। આવી સ્થિતિમાં કેટલાક લોકો ઊંઘ માટે દવાઓની મદદ લે છે, જેથી તેમના શરીરમાં આગલી સવારે કામ કરવાની ઉર્જા આવે। પરંતુ શું તમે જાણો છો કે આ દવાઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે? ડોક્ટરની સલાહ વગર કોઈપણ પ્રકારની દવા ન લેવી જોઈએ। જો તમે પણ રાત્રે સારી રીતે સૂઈ શકતા નથી, તો અમે તમારા માટે કેટલીક ટિપ્સ લાવ્યા છીએ, જેને અનુસરીને પૂરતી ઊંઘ મેળવી શકો છો। સારું ઊંઘ માટે 5 ટિપ્સ। ગેજેટ્સ બંધ કરો। મોટા ભાગના લોકો તેમનો મોટા ભાગનો સમય ગેજેટ્સ પર વિતાવે છે, જેના કારણે આંખોની રોશની નબળી પડી શકે છે। આ સિવાય તેમાંથી નીકળતો બ્લુ રે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। નિષ્ણાતોના મતે, જ્યારે તમે સ્ક્રીનથી દૂર હોવ ત્યારે મેલાટોનિન હોર્મોન બહાર આવે છે। આ હોર્મોન પીનિયલ ગ્રંથિમાંથી મુક્ત થાય છે, જે ઊંઘમાં મદદ કરે છે। તેથી રાતના સમયે સૂવાના 1 કલાક પહેલા તમામ ગેજેટ્સ બંધ કરો। પુસ્તકો વાંચો। પુસ્તક વાંચવું એ એક સારી ટેવ છે અને તે એક સારો વિકલ્પ છે। પુસ્તક વાંચીને તમારું મન હળવું થાય છે। તમે સૂતા પહેલા તમારું મનપસંદ પુસ્તક વાંચી શકો છો। કંઈક ગરમ પીવો। સારી ઊંઘ માટે કેટલીક ગરમ વસ્તુઓ પીવી ફાયદાકારક છે। તમે હળદરવાળું દૂધ કે કેમોમાઇલ ચા પી શકો છો। આ ચા તમારા મગજ તેમજ આંતરડા માટે ફાયદાકારક છે। સૂતા પહેલા સ્નાન કરો। નિષ્ણાતોના મતે શાવર લેવો સારી ઊંઘ માટે સારો વિકલ્પ બની શકે છે। તે તમારી ઊંઘને સુધારે છે અને ઊંઘની ગુણવત્તા પણ સુધારે છે। શ્વાસ લેવાની કસરતો કરો। તમને વાંચવામાં આ વિચિત્ર લાગશે, પરંતુ તમે સૂતા પહેલા શ્વાસની કસરત કરી શકો છો। યોગ નિષ્ણાતો, આધ્યાત્મિક ગુરુઓ સૂતા પહેલા શ્વાસની કસરત કરવાની ભલામણ કરે છે। ખરેખર, સૂતા પહેલા પ્રાણાયામ કરવાથી મન શાંત થાય છે અને સારી ઊંઘ આવે છે।